ગોલ્ડન જ્યુબિલી વર્ષ નિમિત્તે શ્રી છાણી નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા છાણી ખાતે અશ્વની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં વિકાસ આગળ વધી રહ્યો છે ત્યારે વધુ એક શહેરની શોભા વધે તે માટે વડોદરા શહેરના છાણી ખાતે શ્રી છાણી નાગરિક સહકારી બેંકના પ્રમુખ સતીશ પટેલ દ્વારા ગોલ્ડન જ્યુબિલી વર્ષ નિમિત્તે અશ્વની પ્રતિમાનું અનાવરણ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પાલિકાના દંડક શૈલેષ પાટીલ, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા સહિત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષે વિપક્ષ પર કટાક્ષ પણ કર્યો હતો। એક વધારો કરતો કાર્યક્રમ આજે છાણી નાગરિક સહકારી બેંકના માન્ય સતીશભાઈ પટેલના માધ્યમથી કરવામાં આવ્યો છે। જ્યારે ઉત્તર દિશામાંથી કોઈ વડોદરા શહેરમાં પ્રવેશ કરે ત્યારે થનગનતો અશ્વ એ વડોદરા શહેરની તાકાતનો પરિચય કરાવે છે। આ સુંદર કાર્યક્રમ આજે એમના માધ્યમથી થયો છે। વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમને આજના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમારા જે નેતાઓ આજે હર્ષભાઈ સંઘવી એમને પણ મને ટેલિફોનથી સંદેશો આપ્યો કે તમારી બેંકને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવા સારા કાર્યો કરી રહ્યા છે। અમારા મેયર શ્રી પિંકીબેન સોની, બાલકૃષ્ણભાઈ શુક્લ, હેમાંગભાઈ જોશી, અમારા વિજયભાઈ શાહ, ચિરાગભાઈ બારોટ, શીતલભાઈ મિસ્ત્રી, મનોજભાઈ પાટીલ, મારા રાજુભાઈ ત્રિવેદી, પૂર્વ રાજ્ય કેબિનેટ મિનિસ્ટર જીતુભાઈ સુખડિયા, સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આજે આ પ્રતિમાના અનાવરણ વિધિના કાર્યક્રમમાં એમને અહીંયા આવીને અમારી શોભા વધારી છે। બદલ હું એ સૌનો ખૂબ ખૂબ આભાર અને અમારા તમામ કોર્પોરેટર આજે અહીંયા પધાર્યા અમારા આમંત્રણને માન આપીને એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું।